હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસનું વધુ એક એન્કાઉન્ટર। ચંડોળા તળાવમાં કર્યું ફાયરિંગ। આરોપીને પકડવા જતા છરી વડે હુમલો કર્યો છે। હુમલામાં ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનરે પહોંચી ઈજા। જોઈન્ટ કમિશનર શરણ સિંઘલે કહ્યું કે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે તો 25 ગુનાના આરોપી કલીમને પકડવા જતા આ બનાવ બન્યો। સાથે જ ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી। જોઈ શકાય કે અમદાવાદમાં વધુ એક એન્કાઉન્ટર થયું છે। આવી અવારનવાર ઘટના કે જ્યાં એન્કાઉન્ટર થતા રહે છે। 25 ગુનાના આરોપીને પકડવા ગયેલી પોલીસે ગોળીબાર કર્યો। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, એન્કાઉન્ટર શું છે, અપડેટ? હિના, સૌથી મોટા સમાચાર અત્યારે અમદાવાદ માટે એ છે કે શહેર પોલીસે વધુ એક એન્કાઉન્ટર કર્યું છે। કલીમ નામનો આરોપી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં છુપાયેલો હતો, જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ધાસુરા અને સાથે જ જોઈન્ટ કમિશનર શરદ સિંઘલની ટીમ જ્યારે તેને પકડવા માટે પહોંચી હતી, તે સમયે કલીમે હથિયાર વડે એટલે કે ધારદાર હથિયાર વડે શરદ સિંઘલ પર હુમલો કર્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલને ખભાના ભાગે તે ઈજાનો ઘા થયો હતો અને જ્યારે શરદ સિંઘલે વળતો પ્રહાર કર્યો ત્યારે આરોપીના પગે ગોળી વાગી હતી। એટલે કે કલીમ નામનો આરોપી કે જે 25 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો, જ્યારે તેને ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી અને ઘેરાબંધી કરવામાં આવી હતી, ત્યારબાદ ઘેરાબંધી દરમિયાન શરદ સિંઘલ પર એકાંતનો લાભ જોઈ અને આરોપીએ તેના ઉપર છડી વડે હુમલો કર્યો અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો। ઘવાયેલા જેસીપી શરદ સિંઘલે વળતો એક રાઉન્ડ ફાયર કરતા કલીમના પગે ગોળી વાગી છે। અત્યારે શરદ સિંઘલ અને સાથે જ જે કલીમ નામનો આરોપી છે તે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। શરદ સિંઘલ અત્યારે સ્વસ્થ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે, પરંતુ કલીમના પગે ગોળી વાગતા તેનું ઓપરેશન હવે કરવામાં આવશે। કલીમ છે તે 25 જેટલા ગુનાઓમાં, સંખ્યાબદ્ધ ગુનાઓમાં પોલીસ ચોપડે સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું અને રથયાત્રાની કામગીરી દરમિયાન તેની પાસા અથવા તો અટકાયતી માટે પોલીસની ટીમ પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। પરંતુ કલીમ કોઈ ગુનામાં વોન્ટેડ છે કે કેમ, છેલ્લે જે ગુનો તેને આચર્યા હતા તેમાં તેની ધરપકડ થઈ છે કે કેમ, તે અંગે હજી પોલીસ સત્તાવાર નથી જણાવી રહી। પરંતુ સંદેશ ન્યૂઝે સૌથી મોટો ખુલાસો એ કરી રહ્યો છે કે કલીમ નામનો જે આરોપી છે તેને પકડવા જતા જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારીને ઈજા પહોંચે છે અને વળતા જે હુમલો એટલે કે વળતો જે પ્રહાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો, સ્વ બચાવ કરવામાં આવ્યો, તેમાં ગોળી કલીમના પગે વાગી છે અને અત્યારે બંનેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। જિગ્નેશ, જોઈ શકાય કે આ એક ઘટના નથી, અગાઉ પણ દુષ્કર્મના આરોપીને એન્કાઉન્ટર થયું હતું, ત્યારે પણ આ જ પ્રકારની પગમાં ગોળી મારવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક યુપી પોલીસની મોડસ ઓપરેન્ડી ગુજરાત પોલીસ અપનાવી રહી છે। જે પ્રમાણે ફાયરિંગના નિયમો છે, જ્યારે પણ કોઈ પણ આરોપીને રોકવામાં આવે અથવા તો કોઈ ગુનો કરીને ભાગી રહ્યું હોય તેને પકડવામાં આવે, ત્યારે પહેલી ગોળી હવામાં છોડવામાં આવતી હોય છે અને ત્યારબાદ બીજી ગોળી પગથી નીચેના ભાગે મારવામાં આવતી હોય છે। અગાઉ પણ આવા જ બનાવો ઘણી વખત બની ચૂક્યા છે। આપે જેમ કહ્યું તેમ બળાત્કારના આરોપીને દાણી લીમડા ખાતે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો, ત્યાં પણ તેના પર ફાયરિંગ થયું હતું। થોડા દિવસ પહેલા કુખ્યાત આરોપી ધમા બારડને પણ પોલીસની ગાડીમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવતો હતો ત્યારે પણ તેને ભાગવાનો પ્રયત્ન કરતા તેના પણ પગે ગોળી વાગી હતી। માટે જે પહેલો ગોળી છોડવાનો જે નિયમ હોય છે અથવા તો જ્યારે સ્વ બચાવમાં કે આરોપી ભાગતો હોય અને તેને રોકવા માટે જ્યારે ફાયરિંગ કરવાની ફરજ પડે ત્યારે પહેલી વોર્નિંગ ગોળી હવામાં અને બીજી ગોળી પગથી નીચેના ભાગે એટલે કે કમરથી નીચેના ભાગે છોડવામાં આવતી હોય છે। માટે બની શકે કે જ્યારે ફાયરિંગ થાય છે ત્યારે આરોપીને પગે ઈજા પહોંચી છે। પરંતુ એવું બી કહી શકાય કે યુપી પોલીસ જે પ્રમાણે જે ગુનેગારોને ડામવા માટે એન્કાઉન્ટરનો રસ્તો અપનાવ્યો છે, તેમ અમદાવાદ પોલીસ પણ કદાચ ગુનેગારોમાં પોતાનો ડર બેસાડવા અને ગુનાખોરીને ડામવા માટે આ નવો રસ્તો છે તો અપનાવતી હોય તો નવાઈ નહીં, પરંતુ વાત એક જ આવે છે કે કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે પોલીસ જો ફાયરિંગ કરવા પડશે તો કરશે અને આ જ તેનું ઉદાહરણ છે કે અત્યાર સુધી કદાચ રાજ્યભરની અંદર 11થી વધુ આરોપીઓ છે કે જેમને પગે ગોળી વાગી ચૂકી છે। જી જિગ્નેશ, આ જે આરોપી હતો એ ક્યાં ગુનાઓમાં સંડોવાયેલો હતો? શું એ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો એટલે ફરજ પડી કે પોલીસે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું? શું છે અપડેટ? કલીમ નામનો જે આરોપી છે તે ચંડોળા વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી ઇમરાન ઘાસુરા કે જે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે તેમના સ્ક્વોડને મળી હતી। જ્યારે સ્ક્વોડ તેની ધરપકડ કરવા માટે પહોંચી હતી ત્યારે જોઈન્ટ કમિશનર અને તેમની ટીમ પણ ત્યાં હાજર હતી અને જ્યારે આરોપી ત્યાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જોઈન્ટ કમિશનર કક્ષાના અધિકારી શરદ સિંઘલ પર ખભાના ભાગે તેને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને ત્યારબાદ આ આખો બનાવ બન્યો છે। એટલે કે જે કુખ્યાત આરોપી છે, જેના માથે 25થી વધુ ગુના છે, તે આરોપી પોલીસ કસ્ટડીમાં ન આવે, પોલીસના જાપ્તામાં ન આવે
આવે તે માટે બચવાના પ્રયત્નના ભાગરૂપે તેને આ હુમલો કર્યો હોવાનું પોલીસ અત્યારે જણાવી રહી છે. પરંતુ આ માત્ર પ્રાથમિક માહિતી છે. હજી પોલીસ ઇન્વેસ્ટિગેશન અને બનાવ સ્થળ ઉપર શું ઇન્સિડન્ટ બન્યો હતો તેની વિગતવાર ગુનો નોંધાય અને એફઆઈઆર થશે ત્યારબાદ જે તમામ હકીકત છે તે સામે આવી શકે છે. જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.